નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ખાતરની સાથે મિક્સ ખોળ વિશેની માહિતી આપવાની છે. કેમ કે આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ. એની બે પ્રોડક્ટ આવે છે, એક છે મેલોક્ઝા 4G અને એક છે મેલોક્ઝા ઓર્ગેનિક. બંને પ્રોડક્ટ તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અથવા તો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. સૌપ્રથમ માહિતી આપવાની છે મેલોક્ઝા 4G ની. મેલોક્ઝા 4G છે એ 25 કિલોના પેકિંગની અંદર આવે છે અને ડોઝ છે 1 એકરની અંદર 1 બેગ, એટલે 1 એકરની અંદર 25 કિલો વાપરવાનું હોય છે. 25 કિલો બેગનો ભાવ હોય છે 1000 રૂપિયા. ખાસ કરીને મેલોક્ઝા 4G છે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એટલે કે એનપીકે ના કન્સોર્ટિયા આવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય છે. એ સાથે એની અંદર હોર્મોન્સના રૂપમાં હ્યુમિક, ફોલિક અને સીવીડ જેવા હોર્મોન્સ હોય છે અને સૂક્ષ્મ તત્વોની અંદર પોઈન્ટના પ્રમાણમાં માઇક્રોન્યુટ્રન્સ એટલે કે ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા સૂક્ષ્મ તત્વો છે એ પોઈન્ટના પ્રમાણમાં હોય છે. એટલે મેલોક્ઝા 4G છે એ 1 એકરની અંદર 25 કિલો આપણે વાપરવાનું, જે આપણે પાયાના ખાતર તરીકે પણ વાપરી શકીએ. પાયાના ખાતર તરીકે અત્યારે વાવેતર કરતા હોય ત્યારે પણ આપણે જો 1 એકરની અંદર 1 બેગ વાપરીએ તો ચાલે. અથવા તો પાયાના ખાતરમાં આપણે કોઈ ખાતર ન વાપરેલું હોય અને આપણે પાક છે એ 0 દિવસથી લઈને 30 દિવસનો થાય ત્યાં સુધીમાં પણ વાપરી શકાય છે. ખાસ કરીને આપણો જે ઊભો પાક હોય એના પાંદ ઉપર પડશે તો પણ પાંદમાં દાજ નહીં પડે કે પાંદ બળશે નહીં. કેમ કે મેલોક્ઝા 4G છે તે 100% ઓર્ગેનિક છે, એમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી. એટલે ખાસ કરીને આપણે વારંવાર જે મેલોક્ઝા 4G વાપરીએ તો અન્ય જે કેમિકલ ખાતર છે એ ન વાપરવા પડે અથવા તો ઓછા વાપરવા પડે અને આપણી જમીન છે એ સુધારે છે. જમીનની અંદર મિત્ર જીવાત હોય, અળસિયા હોય, બેક્ટેરિયા હોય એને પણ આ મેલોક્ઝા 4G છે એ મારતું નથી. એટલે આપણી જમીન છે એ ફળદ્રુપ થાય છે અને એકંદર આપણે જે સેન્દ્રિય કાર્બનનું લેવલ ઘટતું જાય છે તે પણ અપ થાય છે અને ખૂબ સારા પરિણામો મળે છે. એટલે અમે વારંવાર અત્યારે આપણે પાયાના ખાતર તરીકે મેલોક્ઝા 4G ની ભલામણ કરીએ છીએ. દરેક પાકોની અંદર અત્યારે ચોમાસુ પાક કોઈ પણ વાવતા હોય દરેક પાકની અંદર આ અનુકૂળ છે અને દરેક વિસ્તારની અંદર દરેક જમીનોમાં આ માફક આવે છે. એટલે મેલોક્ઝા 4G છે એ પાયાના ખાતર તરીકે વાપરી શકાય. ઘણા બધા ખેડૂત ભાઈઓની એક એવી ડિમાન્ડ હતી કે પરેશભાઈ અમે ખોળ વાપરીએ છીએ, ખોળ લેવો છે અને ખોળ પણ સારી ક્વોલિટીની અંદર વ્યાજબી ભાવથી મળે તો અમારે અનુકૂળ રહેશે. આમ જોવા જઈએ તો એરંડી, લીંબોડીના અલગ અલગ ખોળ છે એ લેવા પડતા હોય છે, મળતા પણ નથી, ઘણી બધી સમસ્યા હોય છે. ત્યારે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડે મિક્સ ખોળ આપ્યો છે. મિક્સ ખોળની અંદર મેલોક્ઝા ઓર્ગેનિક નામથી આપ્યું છે, જે 30 કિલોના પેકિંગની અંદર આવે છે. 30 કિલો છે એ 1 એકરની અંદર વાપરી શકાય ને 1 એકરની અંદર 30 કિલો કરતાં વધારે વાપરવું હોય તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી, વધારે પણ વાપરી શકાય. 30 કિલો બેગનો ભાવ હોય છે 1200 રૂપિયા. ખાસ કરીને જે મેલોક્ઝા ઓર્ગેનિક છે એની અંદર જોવા જઈએ તો જે એરંડીનો ખોળ છે એટલે એરંડીનો ક્રશ છે, લીંબોડીનો ક્રશ છે, ત્યાર પછી એની અંદર કાજુ ફોતરાનો ક્રશ છે, મરઘાની ચરક છે, તમાકુનો ક્રશ છે, અલગ અલગ પ્રકારના 6 પ્રકારના ખોળ છે આની અંદર મિક્સ ખોળ તરીકે આવે છે. કરંજનો ક્રશ, એરંડીનો ક્રશ, લીંબોડીનો ક્રશ છે, મરઘાની ચરક છે, તમાકુનો ક્રશ, અલગ અલગ જે ક્રશ 6 પ્રકારના આવે છે. એટલે એક પ્રકારે મિક્સ ખોળ તો સારી ક્વોલિટીની અંદર મળી જાય છે, પણ એની સાથોસાથ આ ખોળની અંદર સેન્દ્રિય કાર્બન છે એ પણ 14% છે. સેન્દ્રિય કાર્બન 14% એટલા માટે એડ કરવામાં આવે છે કેમ કે અત્યારે આપણે જમીનોની અંદર સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ખૂબ ઘટી રહ્યું છે. લેબ ટેસ્ટિંગની અંદર બધા ખેડૂતો મોસ્ટ ઓફ સેન્દ્રિય કાર્બન લેવલ છે એ ઘટે છે. એટલે જે આ મેલોક્ઝા ઓર્ગેનિક વાપરવામાં આવે તો તમામ પ્રકારના ખોળ છે એ મિક્સ ખોળ તો મળી જશે, સાથે સાથે સેન્દ્રિય કાર્બન પણ આની અંદર મળે છે. એટલે ખાસ કરીને અત્યારે પાયાના ખાતર તરીકે પણ આપણે આ મિક્સ ખોળ વાપરી શકાય. પાક વાવી દીધો હોય તો ઉપરથી પણ આપણે આ મિક્સ ખોળ છે વાપરી શકીએ છીએ. એટલે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું મેલોક્ઝા 4G અને મેલોક્ઝા ઓર્ગેનિક બંને વસ્તુ છે અત્યારે આપણે ચોમાસુ પાક માટે અનુકૂળ છે, જેટલા માટે અમે આપને આ ભલામણ કરી રહ્યા છીએ. છતાં પણ આ વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી છે મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.